આપ સાંભળી રહ્યા છો પુસ્તક પ્રેમનું પાવર હાઉસ એમોર મિયો. પુસ્તકના લેખક છે ડૉક્ટર નિમિત ઓઝા. હું છું જિગીશા દવે. પુસ્તકની પ્રથમ વાર્તા, મારા મૃત્યુ પછી આ ચિઠ્ઠી મારી કબરમાં રાખી દેજો. જ્હોન કીટ્સ, ફેની બ્રાઉન. જ્હોન કીટ્સ અંગ્રેજી ભાષાના એક પ્રતિભાશાળી યુવા કવિ હતા. આજની તારીખે પણ અંગ્રેજી ભાષાના સૌથી રોમેન્ટિક પોએટ્સમાં તેમની ગણના થાય છે. 1795ની સાલમાં તેમનો જન્મ લંડનમાં થયો હતો. તેઓ જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. 14 વર્ષની ઉંમરે તેમણે પોતાના માતા ગુમાવ્યા. એમના મમ્મીનું મૃત્યુ ટ્યુબરક્યુલોસિસથી થયું. એ સમયમાં ટીબી એક અસાધ્ય રોગ હતો. એની કોઈ દવા શોધાઈ ન હતી. મમ્મીના મૃત્યુ પછી નજીકમાં પ્રેક્ટિસ કરતા એક ડૉક્ટરની નીચે કિટ્સે ઇન્ટર્નશીપ શરૂ કરી. ત્યાં તેમને મેડિકલ ક્ષેત્રનું થોડું ઘણું જ્ઞાન મળતું અને થોડા ઘણા પૈસા પણ મળતા. 1815માં તેમણે એક હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રનો ઔપચારિક અભ્યાસ અને તાલીમ મેળવવાની શરૂઆત કરી. યુવાન જ્હોન કીટ્સની સામે તબીબી ક્ષેત્રની એક ઉજ્જવળ કારકિર્દી હોવા છતાં તેમને મેડિકલ અભ્યાસમાં રસ ન પડ્યો. તેમનો ઝુકાવ કવિતા તરફ હતો, સાહિત્ય તરફ હતો. તેમનું મન કવિતાની પંક્તિઓમાં પરોવાયેલું રહેતું. મેડિકલ ટ્રેનિંગ છોડીને તેઓ એક કવિ બનવા નીકળી પડ્યા. 1816 મે મહિનામાં જ્હોન કીટ્સની પહેલી કવિતા ઓ સોલિટ્યુડ એક જાણીતા અખબારની અઠવાડિક પૂર્તિમાં પ્રકાશિત થઈ. 6 મહિના બાદ તેમણે પ્રકાશિત કરેલું તેમની કવિતાઓનું પુસ્તક બહુ ખરાબ રીતે નિષ્ફળ રહ્યું. એમની કવિતાઓની વિવેચકોએ આકરી ટીકા કરી. એ દરમિયાન તેમના નાના ભાઈ ટોમને પણ ટીબી હોવાનું નિદાન થયું. કીટ્સે પોતાના નાના ભાઈની ખૂબ સેવા અને સારવાર કરી, પણ દુર્ભાગ્યે તેમના નાના ભાઈનું ટીબીની બીમારીથી અવસાન થયું. ટોમના મૃત્યુ પછી કીટ્સ રહેવા માટે હેમ્પસ્ટેડ ચાલ્યા ગયા. હેમ્પસ્ટેડમાં તેમનો એક મિત્ર રહેતો હતો જેનું નામ હતું ચાર્લ્સ બ્રાઉન. જ્હોન કીટ્સને ત્યારે એ વાતની જાણ ન હતી કે તેમનું આ સ્થળાંતર તેમની આવનારી જિંદગી બદલી નાખવાનું હતું, કારણ કે આ એ જ સ્થળ હતું જ્યાં તેમની અમર પ્રેમ કથા રચાવાની હતી. આ એ જ સ્થળ હતું જ્યાં તેમની મુલાકાત ફેની બ્રાઉન સાથે થવાની હતી. વાત એમ હતી કે જ્હોન કીટ્સના મિત્ર ચાર્લ્સ બ્રાઉન પાસે વેન્ટવર્થ પ્લેસ એરિયામાં પોતાની માલિકીનું એક મકાન હતું. એ મકાન 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક ભાગમાં ચાર્લ્સ બ્રાઉનના મિત્રો રહેતા હતા અને બીજો ભાગ ચાર્લ્સ બ્રાઉન ભાડે આપવા માંગતો હતો. આ મકાનના ભાડુઆત તરીકે ત્યાં ફેની બ્રાઉનનું આગમન થયું. ફેની બ્રાઉનના મમ્મી વિધવા હતા. પતિના અવસાન બાદ મિસિસ બ્રાઉન પોતાની 3 દીકરીઓને લઈને ભાડાના મકાનમાં શિફ્ટ થયા. ફેની તેમની સૌથી મોટી દીકરી હતી. એ સમયે ફેનીની ઉંમર 18 વર્ષની હતી. ફેની બ્રાઉનને સિલાઈકામ, ભરતકામ, એમ્બ્રોઇડરી વગેરેનો શોખ હતો. ફેની બ્રાઉન દેખાવમાં બહુ સાધારણ પરંતુ સ્માર્ટ, બોલકા અને ફ્રેન્ડલી હતા. ચાર્લ્સ તેમજ ચાર્લ્સના બધા જ મિત્રો સાથે ફેની ખૂબ આત્મીયતાથી વાતો કરતા, પરંતુ જ્હોન કીટ્સમાં તેમને સવિશેષ રસ પડ્યો. જ્હોન કીટ્સ અને ફેની બ્રાઉન સૌ પ્રથમવાર ઓક્ટોબર 1818માં મળ્યા. કેઝ્યુઅલ ફ્લર્ટથી શરૂ થયેલી તેમની યાત્રા ધીમે ધીમે ગાઢ પ્રેમ તરફ આગળ વધવા લાગી. તેમની મુલાકાતો વધતી ગઈ. મુલાકાતનો સમય પણ વધતો ગયો. જ્હોન કીટ્સ અને ફેની બ્રાઉનના સ્વભાવમાં ઘણું અંતર હતું. તેમની રિલેશનશિપમાં આ સૌથી મોટો પ્રોબ્લેમ હતો, કારણ કે આ સંબંધને લઈને જ્હોન કીટ્સ બહુ ગંભીર અને પ્રામાણિક હતા, જ્યારે ફેની બ્રાઉન દરેક પુરુષ સાથે બહુ ઉદારતાથી વાતો કરતા. તેઓ કીટ્સના ભાઈબંધો સાથે પણ ફ્લર્ટ કરતા. આ વાત કીટ્સને બિલકુલ ન ગમતી અને તેનો ઉલ્લેખ તેમણે પોતાના પત્રોમાં પણ કરેલો છે. આ બધું હોવા છતાં પણ ફેની પોતાનો મોટા ભાગનો સમય કીટ્સ સાથે પસાર કરતા, કારણ કે તેમને સાહિત્ય અને કવિતાઓનો શોખ હતો. કીટ્સ કવિ હોવાથી Sample complete. Ready to continue?